નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત 16 જુલાઈના રોજ સમગ્ર દેશભરમાંથી 7,000 જેટલા એડટાટ મુખ્ય શિક્ષકો એટલે કે આચાર્યો પોતાની વર્ષો જૂની 12 વર્ષ જૂની પડતર માંગણીઓ લઈ અને સરકાર સમક્ષ સત્યાગ્રહ સાવણીમાં જે છે તે આમંત્રણ ઉપવાસ પર બેઠા હતા, જેને લઈને તત્કાલીન જે આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી છે શ્રી કુબેરભાઈ ડિંડોર તેમણે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે આગામી 21 જુલાઈ એટલે કે ગુરુ પૂર્ણિમાના દિવસ પહેલાં આ તમામ જે પ્રશ્નો છે એડટાટ મુખ્ય શિક્ષકોના તેનો હલ લાવવામાં આવશે। મિત્રો, આ તમામ અટકળો છે મિત્રો આજ રોજ ગુરુ પૂર્ણિમાના દિવસ પહેલાં એટલે કે આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે, તો ગુરુ પૂર્ણિમાના એક દિવસ પહેલાં જ સરકાર દ્વારા આવા ગુરુજનોને જે છે તે મિત્રો મહત્ત્વની અને અનેરી ભેટ આપવામાં આવી છે અને સરકાર દ્વારા જે 12 વર્ષ જૂની પડતર માંગણીઓ હતી એડટાટ મુખ્ય શિક્ષકોની તે મિત્રો સ્વીકારવામાં આવી છે અને બદલીના નિયમો સહિતના જે સરકારના જે 7 જેટલા મુદ્દા હતા એડટાટ મુખ્ય શિક્ષકોના તેનો ચુકાદો સરકાર દ્વારા આપવામાં આવે છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે શું હતી મિત્રો એડટાટ મુખ્ય શિક્ષકોની માંગ અને સરકાર દ્વારા મિત્રો કઈ 7 માંગો પર જે છે તે એડટાટ મુખ્ય શિક્ષકો સાથે સમાધાન કરવામાં આવી છે। તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું, તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે ચેનલમાં નવા હશો તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો સરકાર દ્વારા ગુરુ પૂર્ણિમાના એક દિવસ પહેલાં જ ગુજરાતના હજારો ગુરુજનોને અનેરી ભેટ આપવામાં આવી છે। બદલીના નિયમો સહિત 7 માંગો જે છે તે સરકાર દ્વારા સ્વીકારવામાં આવી છે। મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે મુખ્ય શિક્ષકોના નિયમ જાહેર કરવા માટે શિક્ષકો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ હવે રાજ્યમાં એડટાટ મુખ્ય શિક્ષકોની બદલીને લઈને મોટા સમાચાર, ખુશીના સમાચાર સામે આવ્યા છે। રાજ્ય સરકારે ગુરુ પૂર્ણિમાના એક દિવસ પહેલાં ગુજરાતના એડટાટ મુખ્ય શિક્ષકોને મોટી ભેટ આપી છે। આ અંગે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે એક્સ ઉપર ટ્વીટ કરીને પોતાની માહિતી આપી છે। મિત્રો, જેમાં તેમણે લખ્યું છે કે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુજરાતના ગુરુજનોને રાજ્યની સરકારની ભેટ। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો જાહેર કરવામાં આવે છે અને ગુજરાત સરકારના જે છે તે પારદર્શી, પ્રતિબદ્ધ અને પ્રામાણિક પ્રયાસોનું પરિણામ આ ગુરુજનોને અર્પણ છે। મિત્રો, આમ ગુજરાત રાજ્યના 7,000 જેટલા એડટાટ આચાર્યો કે જેઓ અલગ અલગ શાળાઓમાં પ્રિન્સિપાલ તરીકે નોકરી કરે છે અને જેઓના વર્ષો જૂની આ 12 વર્ષ જૂની સૌથી મુખ્ય માંગણી હતી બદલીના નિયમો જાહેર કરવાની, તે મિત્રો સરકાર દ્વારા આજરોજ જાહેર કરી દેવામાં આવ્યા છે। મિત્રો, આગળ જાણીએ તો મિત્રો ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુજનોને રાજ્ય સરકારની ભેટ, જે મિત્રો વાત કરીએ એડટાટ મુખ્ય શિક્ષકના બદલી અંગેના ઠરાવની જાહેરાત। રાજ્ય સરકારનો એડટાટ મુખ્ય શિક્ષકોના માટે સંવેદનશીલ નિર્ણય લાંબા સમયથી બદલી નિયમોની પ્રતીક્ષા કરી રહેલા એડટાટ મુખ્ય શિક્ષકોના વિશાળ હિતમાં રાજ્ય સરકાર દ્વારા બદલી નિયમો જાહેર કરવામાં આવે છે, જેમાં મિત્રો શિક્ષણ વિભાગના 22/6/2011ના ઠરાવથી RTE એક્ટ 2009 હેઠળ એડટાટ મુખ્ય શિક્ષકની નવી કેડર ઊભી કરવામાં આવેલ। આ દરમિયાન એડટાટ મુખ્ય શિક્ષકના કેડરને શિક્ષણ વિભાગના 15/3/2021ના ઠરાવથી શૈક્ષણિક કેડર જાહેર કરવામાં આવેલ। તેથી મુખ્ય શિક્ષકોની માંગણી હતી કે તેઓને વહીવટી કર્મચારીના બદલે જે છે બદલીના સિદ્ધાંતો લાગુ કરવા જોઈએ નહીં। આ બાબત સરકારશ્રીની સક્રિય વિચારણા હેઠળ હતી, તેઓનો જરૂર અભ્યાસ કરી સરકારશ્રી આજરોજ એડટાટ મુખ્ય શિક્ષકની બદલીના નિયમો જાહેર કરે છે। પહેલું છે મિત્રો માયકામ ગણવાની પદ્ધતિ। તો બાલ વાટિકાથી ધોરણ 5માં એમ કુલ 6 વર્ગમાં 150 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય ત્યારે એક મુખ્ય શિક્ષક મળવા પાત્ર થાય। ધોરણ 6 થી 8માં 100 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય ત્યારે એક મુખ્ય શિક્ષક મળવા પાત્ર થાય। બાલ વાટિકાથી ધોરણ 8માં 150 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય ત્યારે એક મુખ્ય શિક્ષક મળવા પાત્ર થાય છે। મિત્રો, પહેલાંની વાત કરીએ તો પહેલાં મિત્રો ધોરણ 1 થી જે 5 છે તેમાં મિત્રો 200 વિદ્યાર્થીઓ પર એક આચાર્ય અને ધોરણ 6 થી 8માં 100 વિદ્યાર્થીઓ પર એક આચાર્ય એમ શાળામાં 2 આચાર્યોની જે છે તે વરણી કરવામાં આવતી હતી। સળંગ ધોરણ 1 થી 8માં 200 કરતાં વધારે સંખ્યા ધરાવતી શાળાઓમાં એડટાટ મુખ્ય શિક્ષકોને આચાર્ય તરીકે મૂકવામાં આવતા હતા, જે હવે બદલીને મિત્રો નવો વર્ગ જે સરકારે ગત વર્ષ જે RTEની નવી પોલિસી લાગુ કરી છે, નવી શિક્ષણ નીતિ અંતર્ગત 100 વર્ષના બાળકને જ હવે ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવે છે। આથી સરકારે બાલવાટિકાના વર્ગો શરૂ કરવાની ફરજ પડી છે અને બાલવાટિકાથી ધોરણ 5માં 150 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય ત્યારે એક મુખ્ય શિક્ષક મળવા પાત્ર થાય, એટલે કે જે સંખ્યા પર 200 હતું પહેલાં તેને ઘટાડીને 150 કરી દેવામાં આવી છે। 6 થી 8માં મિત્રો 100ની જે સંખ્યા હતી તે યથાવત રાખવામાં આવી છે અને ધોરણ 6 થી 8માં જેની વિદ્યાર્થીઓની સંખ્યા 100 કે તેથી વધુ હોય ત્યાં પણ એક મુખ્ય શિક્ષક મળવા પાત્ર થાય। આમ જે શાળાઓમાં મિત્રો બાલવાટિકાથી ધોરણ 5માં અને ધોરણ 6 થી 8માં કુલ 250 કરતાં વધારે સંખ્યા હોય ત્યાં 2 મુખ્ય શિક્ષકો મળવા પાત્ર થાય છે, પરંતુ બાલવાટિકાથી લઈ અને ધોરણ 8માં એટલે કે સળંગ 9 વર્ગમાં 150 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા બળ હોય ત્યારે એક મુખ્ય શિક્ષક મળવા પાત્ર થાય છે। બીજું છે મિત્રો આ જિલ્લા આંતરિક બદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલની શાળામાં ઓછામાં ઓછી 3 વર્ષની નોકરી પૂર્ણ થયેલી હોવી જોઈએ। ત્રીજું છે મિત્રો જિલ્લા ફેરબદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલની જિલ્લામાં ઓછામાં ઓછી 5 વર્ષની નોકરી પૂર્ણ થયેલી હોવી જોઈએ। 50% જગ્યાઓ અગ્રતાથી અને 50% શ્રેયાનતાથી ભરવાની રહેશે।
ચોથું છે તબીબી કિસ્સાઓની બદલી, રાષ્ટ્રીય રાજ્ય સુરક્ષા હેઠળના સરકારી અધિકારીઓના કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિ પત્ની બદલીઓ, રાજ્યના વડામથકના બિન બદલીપાત્ર અધિકારી કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિ પત્ની બદલીઓ જેવા કિસ્સાઓમાં પણ બદલી અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે. પાંચમું છે મિત્રો, દર વર્ષે શિક્ષકોની સાથે મુખ્ય શિક્ષકનું મહેકમ શિક્ષણ વિભાગ નક્કી કરશે. છઠ્ઠી છે મિત્રો, નિયમ જે તે શાળામાં મહેકમ જળવાતું ન હોય તો તેઓને પ્રથમ પગાર કેન્દ્રની મંજૂર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યા પર, તે પછી તાલુકાની મંજૂર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યા પર, તે પછી જિલ્લાની મંજૂર મહેકમવાળી શાળાઓની ખાલી જગ્યા પર સમાવવામાં આવશે. સાતમો અને છેલ્લો નિયમ છે જિલ્લા ફેર અને જિલ્લા આંતરિક અરસપરસ બદલી. બઢતી કે સીધી ભરતીથી નિમણૂક પામેલ કોઈ પણ મુખ્ય શિક્ષકની સામે અરસપરસ બદલી કરી શકાશે. અને આંતરિક જિલ્લા ફેર અરસપરસ બદલીમાં મુખ્ય શિક્ષકની મહત્તમ ઉંમર ક્રમશઃ 56 વર્ષ અને 55 વર્ષથી વધુ ના હોવી જોઈએ તે જોવાનું રહેશે મિત્રો. આ મિત્રો શિક્ષકોની લાંબા સમયની જે હેડટાટ મુખ્ય શિક્ષકોની લાંબા સમયની વર્ષો જૂની જે બદલીના નિયમો જાહેર કરવાની માંગ હતી તેને લઈને સરકારે હવે મિત્રો ચોક્કસથી આ લોકસભાની ચૂંટણીના પરિણામોમાં જે સરકારને વિપરીત અસર પડી છે તેના લીધે આ કર્મચારીઓને વધુ નારાજ ન કરતા સરકાર હવે નિયમો તાત્કાલિક જાહેર કરી દીધા છે. અને હેડટાટ મુખ્ય શિક્ષકોના 16 જુલાઈના રોજ કરવામાં આવેલા આંદોલનની આ અસર છે. અને આ આંદોલનના પરિણામ સ્વરૂપ સરકારે તત્કાલીન ગુરુ પૂર્ણિમાના એક દિવસ પહેલાં જ આ ગુરુજનોને અનેરી દીક્ષા રૂપે ભેટ આપી દીધી છે. આશા રાખીશું કે હજારોની સંખ્યામાં હેડટાટ મુખ્ય શિક્ષકો કે જેઓ છેલ્લા 12 વર્ષથી પોતાના વતનમાં જવા માટે સાથે જ મિત્રો બદલીના નિયમો જાહેર કરવાની વિસંગતાના કારણે જે કઠિનાઈ ભોગવી રહ્યા હતા તેના લીધે સરકારે આ નિયમો જાહેર કર્યા છે તેમનાથી તેમને ચોક્કસથી મિત્રો સરળતા રહેશે અને તેમને નોકરીમાં પણ સરળતા રહેશે. જય હિન્દ અસ્તુ. મિત્રો આ નિયમને પણ શૈક્ષિક સંઘ દ્વારા પણ મિત્રો આજે જે છે તે ટ્વીટ કરીને બિરદાવવામાં આવ્યો છે. તેઓએ કહ્યું છે કે ઘણા લાંબા સમયથી અમે આ જે શૈક્ષિક સંઘ છે ગુજરાત રાજ્ય શૈક્ષિક મહાસંઘ તેમણે પણ આ મુદ્દાને મિત્રો પોતાના આંદોલનમાં સમાવ્યો છે. તો તેઓ પણ મિત્રો આ જે સરકાર દ્વારા અનેરો જે બદલીના નિયમો જાહેર કરવાનો જે મિત્રો પહેલ કરવામાં આવી છે તેને બિરદાવવામાં આવી છે. અને તેમણે કહ્યું છે કે હેડટાટ મુખ્ય શિક્ષકોના હિતમાં સરકારે જે મિત્રો આ નિર્ણય લીધો છે તે હિતકારી અને આવકાર્ય છે. અને સરકાર આગામી સમયમાં અલગ અલગ જે શૈક્ષણિક સ્ટાફ છે તેમની વિવિધ જે માંગણીઓ છે પડતર માંગણીઓ એ પડતર માંગણીઓ વિશે પણ આમ જ પોઝિટિવ વિચાર કરે અને આગામી સમયમાં જે મિત્રો શૈક્ષિક સંઘ દ્વારા આગામી 16 ઓગસ્ટના રોજ જે જાહેર કરવામાં આવ્યું છે આંદોલન તે આંદોલન પહેલાં સરકાર કંઈક ચર્ચા કરે તેવી આશા છે. જય હિન્દ અસ્તુ.